આ સરકાર જે અમારા રાહુલજી કહે છે કે વોટ ચોરી કરીને સરકાર બનાવે છે તે સાચું કાઢવાનું કારણે ઇલેક્શન કમિશનર પણ બીજેપીની બી ટીમ જેવું લાગે છે। નર્મદા જિલ્લા મહિલા કોંગ્રેસના માજી પ્રમુખનું નામ જ નવી મતદાર યાદીમાંથી કમી। નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ દિનેશભાઈ તડવીના ધર્મપત્ની તેમજ માતાનું નામ નવી યાદીમાંથી ડિલેટ। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો યુનિટી લાઈવ। હું આપનો અનીસ ખાન બલુચી। વાત છે નવી મતદાર યાદીને લઈને, જેમાં નર્મદાના ગરડેશ્વર તાલુકાના સાંઢિયા ગામની, જેની યાદી મુજબ કુલ મતદારો 598, નવી યાદી મુજબ નોંધાયેલા મતદારો 501, એ જોતાં કુલ 97 નામ કમી થયેલા માલુમ પડ્યું છે। જે જોતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે, કારણ કે નર્મદા જિલ્લા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રમુખ રણજીતસિંહ દિનેશભાઈ તડવીના કુટુંબના આશરે 15થી 20 સભ્યોના નામ કમી થયાનો આક્ષેપ છે, જેમાં જિલ્લા પ્રમુખના પત્ની અને માજી મહિલા પ્રમુખ અંગીરાબેન રણજીતસિંહ તડવી તેમજ રમીલાબેનનું નામ નવી મતદાર યાદીમાં ડિલેટ બતાવવામાં આવ્યું છે। શું આ ટેકનિકલ ભૂલ છે કે પ્રક્રિયામાં ખામી? સ્થાનિક સ્તરે તપાસ અને પુનઃ ચકાસણીની માંગ ઉઠી રહી છે। મારી વાઇફ છે અંગીરાબેન રણજીતસિંહ તડવી, મારી મમ્મી છે રમીલાબેન દિનેશભાઈ તડવી, મારા કાકા લોકો છે, મારા ભત્રીજાઓ છે, મારા ભાઈઓનું પણ નામો કમ છે, એમના મિસિસનું, એટલે બધાથી મારા કુટુંબના 20 થી 25 માણસોનો તમે નામ કર્યા છે ને આખા ગામની અંદરથી 97 કરી નાખ્યા છે। એટલે એક તરફી આ બીજેપીની સાજિશ છે કે આગળ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવે છે તો કદાચ કોંગ્રેસના જ વોટ આજે કોંગ્રેસ ટાર્ગેટ એ લોકો બેસાડેલો જેવું લાગે છે કે કોંગ્રેસના વોટ એક જિલ્લા પંચાયતમાં 20 કે 25 ગામ આવે તો એક ગામમાંથી 50 વોટ કાઢે તો સીધા 1000 વોટ, એટલે સીધો બીજેપીને ફાયદો થઈ જાય। એ રીતે અમે આગળની પણ અમે ચકાસણી કરીએ છીએ બીજી ગામની યાદીઓનો, એમાં પણ અમારા ગામમાંથી 97 વોટ નીચે કાઢવામાં આવ્યા છે। ડિલેટ જ આપી દીધું। આ તમે યાદી જોઈ શકો છો, મેં યાદી તમને બતાવું છું, એમાં ડિલેટ માર્યું છે। મારા મિસિસ છે, આ મારા મમ્મી છે, અહીંયા મારું નામ છે જોડે,